શું 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 છે મને માંડીને વાત કરો. નારદજીએ કીધું તમારા પિતાજી દક્ષ પ્રજાપતિ, એમને પ્રજાપતિત્વ મળ્યું છે અને એની ઉજવણી માટે થઈ અને એમણે બહુ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. તમારે જવાનું નથી, જવાનું જ હોય ને. મારા પિતાજીના ઘરે યજ્ઞ હોય અને હું ન જાઉં? સતી તૈયાર થયા છે. મહાદેવજી કેટલા જોડી કપડાં મૂકું તમારા? આવવાનું છે તમારે? મહાદેવ કે ના, મારે નથી આવવું. કેમ? સતી, આપણને પત્રિકા મળી નથી, આમંત્રણ નથી મળ્યું, આમંત્રણ વગર જવાય? મહાદેવજી, આપણે જ્યારે કથા સાંભળવા માટે ગયા ને ત્યારે મેં તમને પૂછ્યું હતું, ત્યારે તમે મને કહ્યું હતું કે પિતાના ઘરે, ભાઈના ઘરે, રાજાના ઘરે, ગામના જે ગોરભા હોય ને એના ઘરે, એટલે બ્રાહ્મણના ઘરે કોઈ પણ સત્કાર્ય જ્યારે થતું હોય, કોઈ પણ પ્રસંગ લેવાતો હોય ત્યારે ત્યાં આમંત્રણની જરૂર નહીં, આમંત્રણ વગર પહોંચી જવાય. પણ પછી એની વ્યવસ્થા પણ જોવાની હો. હા, એની પરિસ્થિતિ પણ જોવાની. મદદરૂપ ન થઈ શકીએ તો કઈ નહીં, પણ દુઃખરૂપ ન બનવું.